ભરૂચની પાવન સલીલા માં નર્મદા નદી પોતાની અસ્તિત્વ ગુમાવવાના આડે આવતા તેમજ હજારો માછીમારો ખેડૂતોની રોજગારી છીનવાઈ જતા નર્મદા નદીમાં પાણી નહીં છોડાય તો નર્મદા જયંતીની ઉજવણી નહીં કરાય તેમ સંતો મહંતોએ હુંકાર કર્યો છે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી સૂકી ભટ્ટ બનતી નર્મદા નદી અને ખારાશના કારણે 8 લાખ લોકોનું જીવન ધોરણ બગડ્યું છે। बिंदु सिंधु शुष्कलतरंग भृंग रंजितम द्विषत्सु पाप जात जात कारी वारी संयुतम रुतांत दूत काल भूत भीतिहारि वर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे। हमारा ये आश्रम नर्मदा के एकदम किनारे उनकी गोद पर, और इस आश्रम द्वारा 18 सालों से नर्मदा जयंती महोत्सव बहुत ही धूमधाम से उजवाने में आता है। लेकिन अभी 2-3 सालों से एकदम नर्मदा सूख सी गई है, और इस साल तो अत्यंत दुर्दशा हो गई है नर्मदा की। और पता नहीं सरकार क्या कर रही है, हमारी नर्मदा के पानी को राजस्थान तक ले गई और वहाँ के लोग पानी को पी रहे हैं और उसका उपयोग कर रहे हैं। लेकिन हमारे नर्मदा के किनारे पशु और मनुष्य और हम साधु संत भी उस जल से दूर हैं, हमसे बहुत दूर। और खास बात ये कि अगले महीने यानी कि 12 फरवरी को नर्मदा जयंती महोत्सव आ रहा है, और हम सब लोग साधु संत और प्रत्येक आश्रम पर, प्रत्येक मंदिर पर जो नर्मदा के तट पर है वहाँ ये उत्सव नर्मदा जयंती का बहुत ही धूमधाम से मनाया जाता है। लेकिन विडंबना ये है कि हम कैसे ये उत्सव मनाएं, क्योंकि पानी ही नहीं है नर्मदा में। तो हम सब साधु संत जो है और हमारे जितने भी भक्त हैं सभी सरकार से प्रार्थना करते हैं, विनम्र अनुरोध करते हैं कि माँ नर्मदा का जल जो है कम से कम नर्मदा जयंती के दिन तो छोड़ा जाए, ताकि हम उनका जन्म महोत्सव खूब धूमधाम से मना सके। कि सरकार ने खास विनंती कि नर्मदा में पानी नहीं तो नर्मदाનું પાણી રાજસ્થાન લગીને પહોંચ્યું તોય ત્યાં સરકાર આવી નહીં। હવે આવતા આગામીમાં ગુજરાતમાં ચૂંટણી છે તો વિનંતી ભરી કે મહાસુદ સાતમ ફેબ્રુઆરીની 12 તારીખે નર્મદા જયંતિ છે। અમે કેટલા વર્ષોથી નર્મદા જયંતિ ઉજવી રહ્યા છે। 108 નાવ કરી માં નર્મદાનો અભિષેક અને સાડીઓથી માનું પૂજન કરીએ છીએ, એ બધું કરીએ છીએ। તો સરકારને વિનંતી કે મહાસુદ સાતમ 12 ફેબ્રુઆરીના રોજ સરકારને વિનંતી કે જો માં નર્મદામાં પાણી છોડે તો સરકાર અને અમારા સંતોના અને ભક્તોના એવી ઈચ્છા ખરી કે જેમ નર્મદામાંથી પાણી તમે ખલાસ કરી નાખ્યું છે, तो जो तमे इच्छता होय कि तमारी सरकार रहे तो एटली खास विनंती तमे पानी छोड़ो अने अमारा आशीर्वाद है कि तमे एवं 10 वर्ष लगिन शासन करो। पण जेम राजस्थान में नर्मदानु पानी लई गया छतांय तमारी सरकार तई ना आई तो आ तो गुजरात है ने जो गुजरात वाला आम तो नाराज है, कारण के नर्मदामांथी एक नर्मदाનું पाणी ज નથી રાખ્યું, એક ટીપું નથી રાખ્યું। શિવજીનો અભિષેક કરવા માટે પણ નર્મદાનું પાણી નથી મળતું નર્મદા કિનારે, એટલે સંતો એટલા દુખી છે, એટલા વિષાદ ભરેલા છે। તો વિનંતી છે, પ્રાર્થના છે સરકારને, તો જો નર્મદાના પાણી છોડે તો અમારી આશીર્વાદ એમની જોડે છે અને અમારા સાથ પણ એમની જોડે છે। ગુજરાત સરકાર નમ્ર વિનંતી કરીએ છીએ કે આઝાદી પછીના અત્યાર સુધીના ઇતિહાસમાં ન બનેલી ઘટના આજે નર્મદા માતાની થઈ રહી છે, ત્યારે કોઈ અગમ્ય કારણોસર છેલ્લા 65 વર્ષની અંદર જે નર્મદાની દુર્દશા આપણે જોઈ રહ્યા છે તેના પ્રતાપે આજે સમગ્ર ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને એની નર્મદા નદીના કાંઠે વસતા તમામ संतो महात्माना मंदिरों, आश्रमों, तमाम उद्योगों અને
સમગ્ર પ્રજા આજે નર્મદાના પાણી જે પરેશાન થઈ રહી છે, ત્યારે સમગ્ર ગુજરાત સરકાર તથા ગુજરાત સરકારથી વધીને આગળ જો કેન્દ્રની સરકારને પણ જણાવતા અત્યંત દુઃખ થાય છે કે જો નર્મદા માતાને બચાવવા માટે આપ તરફથી કોઈ પણ પ્રકારના જો પગલાં ભરવામાં નહીં આવે તો કદાચ બની શકે છે કે કદાચ નર્મદા માતાની જેવી દુર્દશા કદાચ થઈ રહી છે તેવી ભવિષ્યમાં કોઈ દુર્દશા મોટી ન થાય તેની અવશ્ય સરકાર કાળજી રાખે, કેમ કે નર્મદા માતા એ જળચર ખેચર ભૂચર સમગ્રને આજે એક નવું જીવન આપી એક તંદુરસ્ત જીવન બક્ષી રહી છે। જ્યારે નર્મદા માતાને એક મહામાતામાંથી એક નર્મદા માતાનું એક આજે બીજી ભાષામાં કહીએ તો એક નાનકડો વહેણ બની ગઈ છે। અને આપ સૌ જાણતા હશો કે અલગધામ જાડેશ્વર ભરૂચ ખાતે છેલ્લા 20 વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તેમાં 108 નૌકા જે નર્મદા માતાનું સંગમ સ્થાન છે ત્યાં આગળ લઈ જવામાં આવે છે, ત્યાં અભિષેક મહાપૂજા કરવામાં આવે છે અને સાથોસાથ 1008 માતાજીને ચૂંદડી પણ અર્પણ કરવામાં આવે છે। પરંતુ દુઃખની વાત એ છે કે 20-21 વર્ષના આજે પહેલી વખત એવી ઘટના બની રહી છે કે નર્મદામાં અપૂરતું પાણી હોવાના કારણે આજે અમારે નર્મદા જયંતિ ઉજવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે। એના હિસાબે કદાચ નર્મદા માતાનો પ્રકોપ અહીંયા રહેલી તમામ સરકારોને કદાચ ઉઠાવવા ન પડે એ હેતુસર સરકારને નમ્ર વિનંતી છે કે ત્વરિત પગલાંથી નર્મદા જયંતિ મહોત્સવ તારીખ 4 તારીખથી તારીખ 2 દરમિયાન ઉજવવામાં આવનાર છે, તે અનુસાર મહાસુદ સાતમ અને નર્મદા જયંતિ મહોત્સવ દિવસે અવશ્યપણે નર્મદા માતા બંને કાંઠે છલકાય અને સૌ ભાવિક ભક્તોના સમગ્ર પ્રજાજનોના સરકાર આશીર્વાદ મેળવે, જેથી આપનું આયુષ્ય લાંબુ બને તેવી અમે નર્મદા માતાને પ્રાર્થના કરીએ છીએ। જળ જમીન સાથે લોકોનું જીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। ખેતી ઉદ્યોગો જળચર સાથે લોકોના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે અને દરિયાના પાણીનું નદીમાં મિશ્રણ અને પૂરતા પ્રમાણમાં નદીમાં પાણી છોડવામાં ન આવતા શિયાળામાં પણ નર્મદા નદી સૂકી ભટ્ટ બની રહી છે। दिव्य संप्रदायकं कलौमलौघभारहारि सर्वतीर्थनायकं सुमच्छ कच्छ नक्र चक्रवाक चक्र शर्मदे त्वदीयपाद पंकजं नमामि देवी नर्मदे त्वदीयपाद पंकजं नमामि देवी नर्मदे। हाल मां नर्मदानी हालत एकदम दयनीय परिस्थिति में मुकाई गई है। आगामी 12 फेब्रुआरी रोज मां नर्मदाजीनी जन्म जयंती आवे छे। भरूच शहर गाम तेमज समाज हिंदू संगठनों द्वारा जे कंईक आज नर्मदा जयंती धामधूमथी उजवणी थाय छे तेमां ना पाड़ी देवामां आवी छे कि हाल मां नर्मदामां पाणी नथी तो अमे आ उजवणी नहीं करीए। मां नर्मदामां जे हिंदुओनी धार्मिक लागणी छे ते पण धोवाई रहेली छे कि अगर कोई मृतदेह स्मशाने बाळवामां लावे तो पहला मां नर्मदामां 3 વાર डूबकी मरावी અને ડૂબકી મરાવ્યા પછી જ એને અગ્નિદાહ આપવો એમ લોકોનું માનવું હતું અને દરેક હિન્દુઓ આવું કરતા હતા। પણ હાલ પાણી એટલું બધું દૂર જતું રહ્યું છે કે આ જે ધાર્મિક વિધિ છે તે બિલકુલ નાશ પામી ગઈ છે અને લોકો પણ જતા નથી। એટલે તંત્રે આની પર ધ્યાન દોરવું જોઈએ। બીજું કે માं નર્મદા જે આખા ગુજરાતની જીવાદોરી છે તેની આવી દયનીય પરિસ્થિતિ કેવી રીતે સાખી રહેવાય। માं નર્મદા जो राम मंदिर मुद्दे हिंदू संगठनों मोटी मोटी धर्म सभाओं करता होय तो आ नर्मदा मुद्दे केम नहीं? दुख थाय छे आ सांभळीने। तो दरेक हिंदुओ अने दरेक नागरिकों ने मारी अपील है कि मां नर्मदामां जे आ दयनीय परिस्थिति थई रही है तेनी पर सफाळुं जागवुं जोईए अने तंत्रने पण जगाडवुं जोईए, ते दिशामां आपणे काम करवुं जोईए। नर्मदा नदीमां हमणां जे समांतर ब्रिज बने गोल्डन ब्रिजनी बाजुमां ए कंपनीना जे कॉन्ट्राक्ट छे रंजीत बिल्डकॉन एणे नर्मदा नदीमांथी ज पटमांथी हजारों टन माटी काढीने एने नदीमां ठालवी हती। ए समये आपणे आरटी एक्टिविस्टोना चेनलना बधा पत्रकारोए अवाज उठावेलो। ए वखते पीडब्ल्यूडीना एक अधिकारी पण आवी गया हता अने एमणे एवुं कह्युं हतुं
કે આ જે માટી ઠાલવવામાં આવે છે તે ફરી આ જ બિલ્ટોન રણજીત બિલ્ટોન છે કંપની એ ફરી પાછી બહાર કાઢી નાખશે, પણ આ સુધી એવું બન્યું નથી અને નદીના બે ભાગ થયા. અને આજે એ ઠાલવેલી માટી જે પાણી છે નર્મદાનું વેણ એમાં થઈને એની સાથે વહી રહ્યું છે અને પુરાણ થઈ રહ્યું છે. અને આ સરકારી તંત્ર પણ આમાં લાપરવાહ દાખવે છે. કદાચ ઉપરથી કોઈ પ્રેશર હશે એવું માનવું છે. આજે અમે નર્મદા બચાવવા માટે છેલ્લા 2010થી એટલે 8 વર્ષથી ઝઝૂમી રહેલા છે. માં નર્મદા એ આપણે સરદાર સરોવરથી સ્ટાર્ટ કરીએ તો ગુજરાતમાં 150 કિલોમીટર જેટલી માં નર્મદા છે, મધ્યપ્રદેશમાં પણ માં નર્મદા છે અને 1300 કિલોમીટરની આપણી માં નર્મદા છે. માં નર્મદા એ કોઈ એક માછી સમાજની કે કોઈ હિન્દુ ધર્મની કે કોઈ એક સમાજ પૂરતી નથી, પરંતુ માં નર્મદા એ સર્વ સમાજની માતા છે. હાલના સમયે આપણે જોઈ રહેલા છે કે તમે સરદાર સરોવર ડેમથી માંડીને ઘણા બધા તીર્થસ્થાનો આવેલા છે. કબીરવડ છે, શુક્લેશ્વર મહાદેવ શુક્લતીર્થનો મેળો ભરાય છે, કરોડ યાત્રાધામ છે, ઓજનો મેળો છે, ધર્મશાળા છે, ભારભૂતનો મેળો છે, એવા ઘણા બધા તીર્થસ્થાનો છે. નર્મદાની પરિક્રમા જે છે તે જગ જાહેર છે કે પરિક્રમા માત્ર નર્મદા નદીમાં થાય છે. તો આ બધી ધાર્મિક આસ્થાઓ જોડે આપણો હિન્દુ ધર્મ જોડાયેલો છે. તો એ કોઈ સમાજ કે કોઈ એક વ્યક્તિ એની આ માં નર્મદા નથી, પણ માં નર્મદા એ સર્વ સમાજની છે. સર્વ ધર્મ સાથે આ માં નર્મદાની આસ્થા જોડાયેલી છે. તાજ્ય વિસર્જન પણ માં નર્મદામાં થાય છે. તો સર્વ સમાજ માટે માં નર્મદાનું પાણી જરૂરી છે. તો તેવા સમયે આપણે હાલના ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની જીવાદોરી માં નર્મદા જો આપણે ગણતા હોઈએ તો માં નર્મદાની હાલની જે સ્થિતિ છે એ એકદમ કથરેલી અને સુખી ભટ્ટ માં નર્મદાને આ હાલની સરકાર જે છે, સરકારના વહીવટી તંત્ર છે, તેમણે આ બનાવી દીધેલી હાલત છે. તો સર્વ સમાજના લોકો, સર્વ ધર્મના લોકો આ માં નર્મદા બચાવવા માટે આગળ આવે. ફક્ત ને ફક્ત આપણે એક શ્રી રામ મંદિરની વાતો કરીએ તો શ્રી રામ મંદિર પણ આપણે બનાવવાનું છે ને બનાવીને જ રહીશું, પણ એનો મતલબ એવો નથી કે માં નર્મદાને આપણે એક સાઈડ પર મૂકી દઈએ. માં નર્મદા અને બીજા કોઈ ધર્મની સાથે કોઈ જોડતું હોય તો ધર્મના હું 2 ભાગ પાડું છું કે એક રાજકારણીય ધર્મ અને એક ખરેખર જે સાચો ધર્મ છે એ. હાલના જે રાજકીય સંગઠનો હોય, રાજકારણીઓ હોય કે કેટલાક ધાર્મિક સંગઠનો પણ છે, તો તે કેટલાક રામ મંદિરના મુદ્દે લઈને ચાલી રહેલા છે. તો તે મુદ્દો એક ખરેખર રાજકીય મુદ્દો છે એવું હાલના સ્થળે લાગી રહ્યું છે, હાલના સમયે લાગી રહ્યું છે. કારણ કે જે લોકો બીજેપીની સરકારની વાત કરું તો બીજેપી સરકાર જે ધર્મના મુદ્દે, રામ મંદિરના મુદ્દે અત્યારે હાલ સત્તામાં બેઠી છે અને તેના જ હાલના ભરૂચના સંગઠનો હોય કે ગુજરાત લેવલના સંગઠનો હોય તે માં નર્મદાના મુદ્દે ચૂપ છે. તો એનું શું કારણ? એનું કારણ હું મારા માટે એક જ માનું છું કે હાલનો જે આ મુદ્દો છે માં નર્મદા મુદ્દો, તો એ સાચો મુદ્દો ધર્મનો છે અને રામ મંદિરનો પણ સાચો ધર્મનો મુદ્દો છે. પણ જો કોઈ રાજકીય રીતે ફક્ત ને ફક્ત શ્રી રામના મુદ્દે જો લડત આપતા હોય અને માં નર્મદાના મુદ્દે ચૂપ બેઠતા હોય તો એ લોકોનો રાજકીય આ ધર્મનો મુદ્દો છે, સાચો ધર્મનો મુદ્દો નથી. જો એ લોકો ખરેખર સાચા હોય તો એ તમામ વ્યક્તિઓ કે જે રામ મંદિર સાથે વિરાટ સંમેલનો કરે છે તો તે લોકોએ પણ માં નર્મદાના મુદ્દે પણ આગળ આવવું જોઈએ અને માં નર્મદાની બચાવવાની જે લડત છે એ લડત ફક્ત ને ફક્ત કોઈ એક સમાજની નહીં પરંતુ સર્વ સમાજની છે, આખી ગુજરાતની માં નર્મદાની છે. અને તે હાલની તારીખે આવતા ફેબ્રુઆરી મહિનામાં 12/2/2019 ના રોજ માં નર્મદા જયંતિ આવી રહેલી છે. તો કેટલાક જગ્યાએ જે વર્ષોથી અમે જાણીએ છીએ કે ગાયત્રી મંદિર જાડેશ્વર મુકામે વર્ષોથી માં નર્મદા જયંતિ ઉજવાય છે, પરંતુ અમે એવું સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે કે માં નર્મદા જયંતિની ઉજવણી જે મૂળ જે શરૂઆત કરેલી તે એ લોકો જ કરવાના નથી ગાયત્રી મંદિરમાં. તો એક ખૂબ દુઃખની વાત છે. અમે વેજલપુર માં નર્મદા જયંતિની ઉજવણી કરવાના છે. અમને આશાની કિરણ છે. અમે માં નર્મદાને અમર માનીએ છીએ. જે વિરાટ જે પ્રલયો થયેલા તેની અંદર માં નર્મદાનું જીવન જે ટકેલું છે અને હજુ પણ ટકી રહેશે. એટલે અમને આશાની કિરણ અમે જીવંત રાખીએ છીએ અને માં નર્મદા બચાવવાની લડત વર્ષ લડાવતા રહીશું. અને અત્યારે ભાજપની સરકારને હું એ પણ એ કહું છું કે પહેલા તમે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી ત્યારે ચૂપ હતા, તો હાલ તો કોંગ્રેસની સરકાર છે તો ત્યારે તો કમસે કમ મધ્યપ્રદેશની સરકારને તમે અવાજ ઉઠાવી શકો છો અને માં નર્મદાના મુદ્દે પાણી જે સરદાર સરોવર ડેમમાંથી 2100 ક્યુસેકની તમે જે માંગણી કરેલી છે તો તે માંગણી તમે હાલની તારીખે પૂરી કરાવી શકો છો એવી લડત તમે પણ આપી શકો છો. અને સામે કોંગ્રેસ સરકાર છે, અત્યારે તમારી ભાજપ સરકાર નથી, એટલે તમે આ મુદ્દે પણ અત્યારે અવાજ ઉઠાવી શકો છો. અમારી જે માંગણી છે 6000 ક્યુસેકની અને 25% જે ફ્લો 25% ડેમનો જે સ્ટોરેજ છે એની છોડાવવાની વાત, તો તેના માટે એનજીટીમાં પિટિશન દાખલ કરેલી છે. સરદાર સરોવર ડેમ બાદ જે અત્યારે ભારભૂત કોઝવે બનાવવાની વાત છે, તો ભારભૂત કોઝવે પણ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ વિનાશકારી છે અને એના અટકાવવા માટે પણ અમે
એનજીટીમાં પિટિશન દાખલ કરી છે. નર્મદા બચાવવાની લડત જે છે અમારી સતત ચાલુ રહેશે અને આવનારા સમયે ખૂબ જ ઝડપથી ઉગ્ર આંદોલનના રૂપે અમે લડત ચલાવવાનું ચાલુ રાખીશું. અમે આજે જે નર્મદા જયંતિમાં નર્મદાને આવી રહી છે એના માટે અમે આ એક અપીલ કરવા માંગીએ છીએ કે જે અમારી પવિત્રમાં નર્મદા જે કેટલા ઘણા વર્ષોથી સૂકી ભટ્ટ પડી રહેલી છે અને હજુ આવનારા સમયોમાં એને રેતીનો રણ થવાની શક્યતા છે, એના માટે અમે આ લડત જે લડીએ છીએ. હવે જે નર્મદા જયંતિ અમારી આવે છે એના માટે અમારે પાણીની ખાસ જરૂર છે. અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે જે વર્ષો જૂની અમારી પરંપરા છે માં નર્મદા જયંતિ ઉજવણી, એમાં અમને પાણીની ખાસ જરૂર છે. પણ અમારા લાખો વાર કહેવા છતાંય તમે પાણી છોડતા નથી અને છોડવા માંગતા નથી. જે એનસીઓમાં જે સરદાર સરોવરમાં જે માં નર્મદા માને કેદ કરવામાં આવી છે એને અમે ઘણી વાર કહેવાથી પણ છોડવામાં આવતું નથી. તો શું આ એકલા માછી સમાજની માં નર્મદાને બચાવવાની લડત નથી, આ સર્વ ધર્મને લાગતી પરિસ્થિતિ છે. એ અમારું કહેવું છે, કેમ કે જે નર્મદા થકી બધું જીવન છે તે સૌના માટે જ છે, સૌ નાતી જાતિ ધર્મવાળા માટે છે. કેમ કે જ્યારે ગણેશ વિસર્જન કરવાનું હોય છે ત્યારે બી માં નર્મદાની જરૂર હોય છે. જે મુસ્લિમ લોકોને તાજિયા વિસર્જન માટે પણ માતા નર્મદાની જરૂર હોય છે. અને એ માટે અમે કહીએ છીએ કે તમે માછી સમાજને સાથ સહકાર આપો. અને જે બીજેપી સરકાર છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે અમારી લડત છે એમાં લડતમાં સાથ તો ને અમને સહકાર આપો અને અમારી આગળ જે માંગણીઓ છે એને પૂરી કરવા માટે અમે નર્મદા માતાનું જે આયોજન કરીએ છીએ નર્મદા જયંતિને એમાં અમને સાથ સહકાર આપો અને પાણી છોડાવવા માટે અમને સાથ સહકાર આપો. જે નર્મદામાં રોજીરોટી આપી રહી છે એના માટે અમે આજે બહુ દુઃખી અને દરિદ્ર જીવન જીવી રહ્યા છે. એ અમારી હાલત જોવા માટે તમે અમને એ કરો. અને અમારા સમાજની એટલી પડતેલ હાલત છે કે આજે કોઈ જોઈ શકતું નથી ને કોઈ જોવા માંગતું નથી. એટલે અમારે તમને વિનંતી છે કે જે રામ મંદિર અત્યારે લડત ચાલી રહી છે એમાં અમે પણ સાથ સહકાર આપીએ, કેમ કે અમે બી હિન્દુ ધર્મ છે. તે રામને સાથ આપીએ તો અમારે નર્મદા માને છોડવી ના પડે, પણ નર્મદા માને બી અમારો સાથ સહકાર છે. એ બંને લડતમાં તમે અમને સાથ સહકાર આપો. ને નર્મદામાં અમારી ફક્ત નથી, સર્વ ધર્મની છે, સર્વ સમાજની છે, એટલું અમે તમને કહેવા માંગીએ છીએ. ભરૂચની ભાગોળમાંથી વહેતી અને જેના દર્શનથી જ પાપ મુક્ત થવાય છે તેવી પાવન સલીલા માં નર્મદાનું અસ્તિત્વ ગુમાવવાની આરે આવતા આવનાર સમયમાં નર્મદા મહોત્સવ એટલે કે નર્મદા જયંતિની ઉજવણી નહીં કરવામાં આવે તેમ સંતો મહંતો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે ભરૂચમાં રામ મંદિર મુદ્દે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ સંમેલન યોજાયું, પરંતુ જે જીવંત નર્મદા નદી છે જે પોતાનું અસ્તિત્વ ગુમાવવાના આડે છે તે માં નર્મદાને બચાવવા માટે કોઈ પણ સંગઠનો મેદાનમાં ન આવતા ભરૂચના તમામ સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો હિન્દુ સંગઠનના એક આગેવાન સેજલ દેસાઈએ તો રામ મંદિરના મુદ્દે યોજાયેલ વિરાટ સંમેલનને રાજકીય સંમેલન મીડિયા સમક્ષ ગણાવીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શું રામ મંદિર મુદ્દે વિરાટ સંમેલનો થાય પરંતુ જે જીવંત નર્મદા છે તે મુદ્દે જ મૌન કેમ જેવા પ્રશ્નોથી નર્મદા નદી મુદ્દે હિન્દુ સંગઠનોએ જ જાગૃત થવાની જરૂર હોવાનું મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું. गभीर नीर पूर पाप धूत भूतलम नमस्तमस्त पातकारी दारितापदाचलम जगन्नये महाभय मृकंड सूनुहर्म्यदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे. નર્મદાનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ છે. માં નર્મદાના તટે આજે લાખો બ્રાહ્મણો જે પ્રમાણે પૂજા અર્ચના કરતા હતા તેઓનું આજે જે દિનચર્યા છે એ બી બંધ થઈ ગઈ છે. બીજું કે જે પ્રમાણે નદીનું જે વહન હતું એ વહેણ ટોટલ જ વિરુદ્ધ દિશામાં થઈ ગયું છે. બીજું કે નર્મદા નદી માટેનો જે તમે પ્રશ્ન પૂછ્યો તો આવનારા સમયમાં નર્મદા જયંતિ આવે છે. તો નર્મદા જયંતિની અંદર જે પ્રમાણે નૌકા વિહાર જે અહીંયાથી લઈને ભાડભૂત સુધી કરવામાં આવે છે અને ત્યાં એમનો સંગમ છે દરિયા સાથેનો, તો એ સંગમ હવે નહીં થાય. કારણ કે એવું જાણવામાં આવ્યું છે કે જે બી પ્રકારના નર્મદા જયંતિ છે તે ઉજવવાની નથી.
તો એ કેટલા અંશે વ્યાજબી છે? આપણે આપણા દીકરાની બર્થડે ધામધૂમથી ઉજવીએ છીએ, તો આ માં નર્મદા જે લાખો લોકોના પાણીથી જે ચાલતા ધંધા રોજગાર છે એ નિભાવે છે, તો કેટલા અંશે આ વ્યાજબી છે પાણી નહીં છોડવામાં? સેજલભાઈ, જે રીતે હાલમાં વિરાટ સંમેલન થયું, નર્મદા મુદ્દે કેમ સંમેલન નહીં થતા? વિરાટ ધર્મસભાઓમાં ને વિરાટ જે પ્રમાણે કાર્યક્રમો થાય છે તેમાં ફક્ત ને ફક્ત હિન્દુ સમાજને લાગણી દુભાવવા માટેનું અને ખોટી રીતનું એક ચળવળ ચાલી રહ્યું છે, જેમાં સરકારનું જ આ બધું પ્રલોભનો છે. ખાલી ઇલેક્શનો પૂરતા આવતા સમયે આ લોકો મોટી મોટી બળગા ફૂટે છે, ત્યાર પછી કોઈ જ આ પ્રકારનું કામ કરતા નથી નર્મદાના મુદ્દે. અને ગાંધીજીના 3 વાંદરાઓ જે કહેવાય છે ને, તે જ આ કામ સરકાર કરે છે કે ઇલેક્શન પહેલા બધું જ લોકોનું સાંભળવાનું, પણ ઇલેક્શન પછી કોઈનું સાંભળવાનું નહીં, કોઈનું જોવાનું નહીં અને કોઈને માટે બોલવાનું નહીં. विश्व हिंदू परिषद के माध्यम से 500 से ज्यादा सभाएं पूरे भारतवर्ष में की जा रही है, जिसमें से भरूच का भी ये है. हमारी मांग आज यहाँ पे यही है कि सरकार अध्यादेश लाए, राम मंदिर का निर्माण करे. राम मंदिर हिंदुओं की आस्था ही नहीं, भारत के सम्मान का विषय जुड़ चुका है. जो कोर्ट, जो अदालत एक आतंकवादी के लिए अगर आधी रात को फैसला सुना सकता है, तो भगवान श्री राम के लिए फैसले में इतनी देरी क्यों? इस विषय को लेकर के धर्मसभा रखी गई है. मैं नहीं चाहती कि इस मैटर को मैं बीजेपी से, कांग्रेस या किसी पार्टी से जोड़ूं. मैं सिर्फ इतना चाहती हूँ कि ये हिंदुओं की आस्था का विषय है और सरकार भी इसको आस्था के रूप में ही ले. सभा का इलेक्शन भी आ रहा है 2019 में, तो क्या इससे मुझे नहीं लगता कि राम मंदिर को बनाने के लिए किसी इलेक्शन की मांग की या उसकी आवश्यकता है. वो इलेक्शन आते रहते जाते रहते, पर राम मंदिर इसी सत्र में बनेगा, मुझे विश्वास है. धन्यवाद. માં નર્મદાના કાંઠે આજે અહીંયા ઊભા છે અને આવનાર દિવસોમાં માં નર્મદાની જન્મ જયંતિનો ભવ્ય જે પ્રમાણે ગાયત્રી શક્તિપીઠ, ત્રિગુણાતીત આશ્રમ અને બીજા અન્ય ઘાટો ઉપરથી માં નર્મદાની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ આ વખતે ઘણી દુઃખની બાબત છે. દુઃખ એટલું બધું દુઃખ વ્યક્ત કરતા જણાવે છે કે માં નર્મદાનું પાણી જ નથી તો આ લોકો માં નર્મદાની ઉજવણી કેવી રીતના કરી શકશે? કેમ કે ગાયત્રી શક્તિપીઠ જે અલગગીરી મહારાજના ત્યાંથી લગભગ 108 નાવડી બોટ દ્વારા વિહાર કરવામાં આવે છે. ત્યાં એનું સંગમ સ્થાન છે ભાડભૂત પાસે, ત્યાં જઈ અને માને જે સંગમ દરિયામાં મળી જાય છે તેને એનો પૂજા અર્ચન કરે છે તે દિવસે, અને લગભગ માતાજીને 108 મીટર જેટલી ચૂંદડી ચડાવવામાં આવે છે. પણ આ બધું ક્યારે થઈ અશક્ય છે? ત્યારે કે માં ખડખડ 2 કાંઠે વહેતી હોય ત્યારે અહીંયાથી રાજસ્થાન સુધી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર પાણી લઈ જતી હોય છે અને ત્યાંના પરિણામ જોયા છે કે માનું રૌદ્ર સ્વરૂપ એમને ત્યાં શું પરિણામ, હાલની જે રાજ્યની ચૂંટણીઓ થઈ એમાં શું થયું છે. જો આવનાર દિવસમાં આ પાણી ના છોડવામાં આવે અને આવી જ રીતે ઘણી વખત લોકો આપતા હોય છે, સંતો, મહંતો, ઉદ્યોગો, માછીમારો અને પ્રજા ત્રાહિમામ છે. માં નર્મદાના ખોળે રહેવા છતાં પણ આજે લોકો ત્રાહિમામ, ઉદ્યોગો બંધ થવાના રહે છે. માછીમારોનો ઉદ્યોગ પાયમાલ થઈ ગયો છે અને હવે સાથે સાથે લોકોને પીવાનું પાણી પણ ખારાશ તરીકે દરિયો સામે આવીને છેક શુક્લતીર્થ સુધી આવી જાય છે. અને આ નપાળ તંત્ર લોકોના આસ્થાની જોડે ચેડા કરે છે. જેમ રામ મંદિર માટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વિરાટ હિન્દુ સંમેલન થતું હોય, તો શું માં નર્મદાની પણ જાતિ અમારા માધ્યમથી તમને કહીએ છીએ કે માં નર્મદા પણ હિન્દુ જ્ઞાતિના છે. આજે મારે જ્ઞાતિ બતાવી એટલા માટે પણ મને માફ કરે, આપણા માધ્યમથી હું માફી ચાહું છું આ બધી વસ્તુનું. પણ કદાચ આમને આ જે તાઇફા કરે છે હિન્દુત્વના, એ તાઇફાઓને લઈને આજે હું એમને જાગૃત કરવા માગું છું અને સંતો, મહંતો, ભૂદેવોને પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે માં નર્મદા માટે સમગ્ર જનતા બહાર આવે. જો આવું ને આવું તમે ના નીકળશો તો આ નપાર અને નફ્ફટ વહીવટ તંત્ર માં નર્મદાને સુકાઈ જશે અને સૂકવી દેશે, એમાં કોઈ 2 મત નથી. ભરૂચના નર્મદા ઘાટ ઉપર વિવિધ સ્થળોએ ઉજવાતી નર્મદા જયંતિના આયોજકોની મુલાકાત ઇન ભરૂચની ટીમે લેતા આયોજકોએ પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચાડ્યું છતાંય સરકાર હારી ગઈ અને આજે ગુજરાતના લોકો નર્મદા નદીમાં પાણીના અભાવે નર્મદા જયંતિ ઉજવણી કઈ રીતે કરવી તે એક સવાલ લોકો માટે મૂંઝવણ સમાન બની ગયો છે. જો 12 ફેબ્રુઆરી સુધીમાં નર્મદા નદીમાં ડેમમાંથી પાણીનો પ્રવાહ નહીં છોડાય તો અનેક ઘાટ ઉપર નર્મદા જયંતિની ઉજવણી નહીં કરાય તેમ સંતો, મહંતોએ મીડિયા સમક્ષ રટણ કર્યું હતું. તો ભરૂચ ઇન ચેનલની ટીમે તમામ ધર્મના લોકોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે.
सदैव मे भयं त्वदम्बुवीक्षितं यदा मृकण्डसूनुशौनकासुरारिसेवितं सदा पुनर्भवाब्धिजन्मजं भवाब्धि दुःखवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे। ભરૂચમાંથી વહેતી આપણી પવિત્ર નર્મદા નદીમાં ઓછા પાણીના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. આપણે સૌ આનાથી ખૂબ દુઃખી પણ છીએ. પણ જ્યારે જ્યારે તહેવારો આવે છે ત્યારે ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર, માન્ય સંસદ સભ્યશ્રીઓ, આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા જે તે સમયના મુખ્યમંત્રીશ્રીઓ અને મંત્રીશ્રીઓને રજૂઆત કરી આપણે પાણી છોડાવતા આવ્યા છે. આ વર્ષે પણ 12મી ફેબ્રુઆરીએ 2019 નર્મદા જયંતિ છે અને એને લઈને અત્યારથી જ છે કે નર્મદા નદી પર વસેલા તમામ આપણા મઠો, મંદિરો, સંતો, મહંતોની લાગણી રહી છે કે પવિત્ર આપણી નર્મદા જયંતિના દિવસે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે, જેથી કરીને આપણે જે આખા વર્ષ દરમિયાનની પૂજા અર્ચના કરીએ છીએ, નર્મદા માતાને પ્રાર્થના કરીએ છીએ કે આખું વર્ષ નર્મદા આમ વહેતી રહે અને સારો વરસાદ થાય એ માટેની આપણે પ્રાર્થના કરીએ છીએ. તો આ વર્ષે પણ અમે મુખ્યમંત્રીશ્રી અને જે લાગતા વળગતા મંત્રીશ્રીઓને કહીને નર્મદા જયંતિના તહેવારો નજીક આવશે તેમ નર્મદા ડેમમાંથી આપણે પાણી છોડાવીશું અને જે હર્ષો ઉલ્લાસથી આપણે આ નર્મદા જયંતિ ઉજવીએ છીએ એ જ પ્રમાણે નર્મદા જયંતિ ઉજવાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. ગુજરાત સરકાર દ્વારા દર 3 મહિને યોજાતી ગ્રામસભા કાલે અંગારેશ્વર મુકામે હતી. પૂર્વ પટ્ટી વિસ્તાર કે જે નર્મદા કિનારે છે, જાડેશ્વરથી જનો નાન સુધીના જે ગામડા આવે છે, શુક્લતીર્થ, નિકોડા, અંગારેશ્વર, મંગલેશ્વર એવા ગામડાઓમાં આજે મુખ્ય તકલીફ એ ઊભી થઈ છે કે નર્મદામાં પાણી નથી. નર્મદામાં પાણી સુકાઈ ગયું છે, સિંચાઈ માટે તકલીફ પડે છે, ધાર્મિક સ્થળો છે, ભાટીગર મેળા ભરાય છે. દર વર્ષે નર્મદા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી વર્ષની અંદર 12 ફેબ્રુઆરી નર્મદા જયંતિ છે ત્યારે દરેક ગામના લોકો 300 મીટરની સારી ચરાવે છે. ત્યારે આ વર્ષે કેટલા મીટરની સારી ચરાવી એ ખબર નથી પડતી. નર્મદામાં પાણી સુકાઈ ગયું છે, લોકો ચાલતા જઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. ઐતિહાસિક કહી શકાય એવું કે જે દહેજના દરિયા કિનારે જે લેવટા નામની મચ્છી થતી હતી, એ લેવટા નામની મચ્છી ખારું પાણી આવી જવાના કારણે જનોડા, અંગારેશ્વર, મંગલેશ્વર વિસ્તારની અંદર આ માછલી આવી ગઈ છે. ખૂબ દુઃખની બાબત છે કે નિકોડા, અંગારેશ્વર વસતા, સામા કિનારે વસતા અને માછીમારી અને પશુપાલન સાથે જે ધંધો કરે છે એવા લોકોને આજે તકલીફ પડી ગયેલી છે. ટીચરની અંદર ચાલતા દૂધ લઈને, ખેતીનો પાક લઈને આવવું પડે છે. બોટો બંધ થઈ ગયેલી છે. જીએનએફસી, જીઆઈડીસી જેવી કંપનીના પંપો બંધ થઈ જવાના કારણે આજે એ લોકોએ નર્મદા નહેર ઉપર પમ્પિંગ સ્ટેશન બનાવી દીધા છે, જેથી સિંચાઈનું પાણી પણ આ પૂર્વ પટ્ટી વિસ્તારના લોકોને મળતું નથી. ખૂબ દુઃખની બાબત છે કે બાજુમાંથી પૂર્વ પટ્ટી વિસ્તારમાંથી ભરૂચની બાજુમાંથી નર્મદા વહે છે ત્યારે નર્મદા વિસ્તારના ગામડાઓને પીવાનું અને સિંચાઈનું પાણી નથી મળી શકતું. ઉદ્યોગોને જીવાડવા માટે નર્મદા સરદાર સરોવરની કેનાલો પર પમ્પિંગ સ્ટેશનો મૂકી દીધા છે. તેમ છતાં સરકાર બેફામ પાણી ઉદ્યોગોને આપે છે પણ ખેડૂતોને પાણી મળતું નથી. શું માનવું છે? નર્મદા નદીમાંથી લોકો પસાર થાય છે, મગરોનો ભય રહે છે. અરે નર્મદાની વાત કરું તો નર્મદાની અંદર મોટા મોટા મગરો છે. લોકો આ કિનારેથી પેલા કિનારે ચાલતા આવે છે. રાત્રિના સમયે મગર ફાડી કાઢવાનો ભય છે. નર્મદા નદીની અંદર પાણી સુકાઈ જવાના કારણે જે સામા કિનારાના જંગલના જે દીપડાઓ છે તે ચીડોદ, અંગારેશ્વર, મંગલેશ્વર તમે છાપામાં દરરોજ વાંચો છો, એ બધા દીપડાઓ આ કિનારે ખેડૂતોને મોટું નુકસાન કરે છે. ફાડી કાઢવાની શક્યતાઓ છે, જીવનો જોખમ છે, લોકો માંડ જીવી રહેલા છે. ત્યારે ગુજરાત સરકારે નર્મદા જયંતિ પહેલા પાણી છોડવું જોઈએ અને આ કિનારા વિસ્તારના લોકોને જ્યારે પાણીની તકલીફ હોય ત્યારે, હું એમ નથી કહેતો કે કચ્છ, કાઠિયાવાડ સુધી પાણી પહોંચાડ્યું, પણ
જ્યાં એની નર્મદા વહે છે તેવા લોકોને દુઃખી ના કરવા જોઈએ સરકારે. નહીં તો આ માં નર્મદા ખરેખર વહેતી હતી ને જે બંધ કરી છે એનો પાપ સરકારને લાગશે. મને એવી 100% માતા પર આસ્થા છે કે માં નર્મદા એમને કોપશે. જેથી કરીને સરકારે વહેલામાં વહેલા જો રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવું પુનરાવર્તન ના કરવું હોય તો વહેલામાં વહેલી તકે નર્મદામાં પાણી છોડે. નહીં તો 100% આ ગુજરાતની પબ્લિક અને ખાસ કરીને નર્મદા વિસ્તારની પબ્લિક એનો સચોટ જવાબ આપશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. આજે નર્મદામાં પાણી ઓછું હોય તેના કારણે મુસ્લિમ સમાજ માટે પણ એક શરમજનક બાબત છે. કારણ કે તાજિયાના તહેવાર વખતે તાજિયા ડૂબાવવા માટે ઘણી તકલીફ પડેલી અને આખી રાત દરિયામાંથી પાણી આવે, ભરતીનું પાણી આવે તેના માટે રાહ જોવી પડતી હતી. એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ કોઈ જ્ઞાતિ જાતિનો નહીં પરંતુ દરેક સમાજ માટે શરમજનક બાબત છે કે નર્મદાનું પાણી ઓછું થઈ ગયું છે તો વહેલી તકે નર્મદા બંને કાંઠે વહેતી થાય તે રીતના પાણી છોડે એવી અમારી માગણી છે. મારું નામ રોઝી ક્રિશ્ચિયન છે. હું ખ્રિસ્તી આધ્યાત્મિક જીવન કેન્દ્રમાં રહું છું 26-27 વર્ષથી. અને અમારે ત્યાં સેન્ટર છે જ્યાં ખ્રિસ્તી લોકોના મીટિંગો અને પ્રેયર ને સભાને બધું ભરાય છે, જે નર્મદા કિનારે આવેલું છે અને જોવાલાયક સ્થળ પણ છે અને પ્રાર્થનાનો જગ્યા પણ છે. અત્યારે ક્રિસમસના તહેવાર નિમિત્તે અમે લોકો ભરૂચ માટે સમગ્ર સમાજ માટે પ્રાર્થના કરીએ છીએ અને ખાસ પ્રાર્થના કરીએ છીએ કે નર્મદા નદી જે સુકાઈ ગઈ છે, જે વર્ષોથી અમે એને છલોછલ જોતા હતા, હમણાં એ એકદમ સુકાઈ ગઈ છે અને એક કાંઠે અંકલેશ્વર બાજુ જતી રહી છે. તો અમે પ્રાર્થના કરીએ છીએ કે નદી ફરીથી ભરપૂર થાય અને અહીંયાના દરેક જે માછીમારોને છે, જે બધા સમાજના લોકોને જે પાણીથી ફાયદા થતા હતા તે પાણી ફરી પાછું મળે અને દરેક જગ્યા ભરપૂર ને ફળદ્રુપ થાય અને લોકોને રોજ મળે, આજીવિકા મળે, રોજગાર મળે અને ફરીથી એ નદી જીવંત થાય અને દરેકને એનો ફાયદો થાય એવી પ્રાર્થના क्रिसमस तहेवारे અને દરેક समय અમે કરતા હોઈએ છીએ। देश के गुजरात के भरूच की जनता से मेरी प्रार्थना है, सारे क्रिस्ती समाज और बिशप डॉक्टर ओंकार आप लोगों को आज माँ नर्मदा नदी के बारे में मैं आपको कहना चाहता हूँ कि माँ नर्मदा नदी जिसका पानी भारत के देश से विदेश से अलग अलग गांव से शहरों से लोग उस पवित्र पानी में पीने के लिए, नहाने के लिए और दर्शन के लिए लोग दूर दूर से आते हैं। लेकिन आज ये नदी कोई एक धर्म के लिए नहीं, एक जात के लिए नहीं, सभी लोगों के लिए है। इसीलिए हम क्रिस्ती समाज हमारी सरकार से और हमारे जो वहीवट कर रहे हैं उनसे प्रार्थना है कि जल्दी से जल्दी पानी को छोड़े, जिससे इस पवित्र नदी का लोग पानी पिए और स्नान करके और हम चाहते हैं कि लोग अधिक से अधिक इस नदी का लाभ उठाएं। इसलिए आपसे हमारी प्रार्थना है, हर एक सहयोग करें, सहायता करें और यही हम चाहते हैं और आप सबसे विश्वास है कि हमारी मांगे को आप पूरा करेंगे। धन्यवाद। जय हिंद। अलक्ष लक्ष किन्नरामरासुरादिपूजितं सुलक्ष्य नीरतीर धीर पक्षि लक्ष पूजितं वशिष्ठ शिष्ट पिप्पलादि कर्गमादि शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। सनत्कुमार नाचिकेत कश्यपात्रि षट्पदै द्रुतं स्वकीय मानसेषु नारदादि षट्पदै रविन्दुरन्ति देव देवराज कर्म शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद
लक्ष पापलक्ष सारसायुधं ततस्तु जीवजन्तु तन्तु मुक्तिदायकं विरञ्चि विष्णु शङ्कर स्वकीयधाम वर्मदे त्वदीयपाद पङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपाद पङ्कजं नमामि देवि नर्मदे अहोमृतं स्वनं श्रुतं महेश केश जातटे किरातसूतवाडवेषु पण्डिते शठे नटे दुरन्त पाप तापहारि सर्वजन्तु शर्मदे त्वदीयपाद पङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपाद पङ्कजं नमामि देवि नर्मदे इदं तु नर्मदाष्टकं त्रिकालमेव ये सदा पठन्ति ते निरन्तरं न यान्ति दुर्गतिं कदा सुलभ्य देह दुर्लभं महेश धाम गौरवं पुनर्भवा नरा न वै विलोकयन्ति रौरवम्